અહીં શું કીધું છે કે એક પુસ્તકમાં 50% પાના સફેદ છે, 40% પાના લીલા છે અને બાકી વધેલ 150 પાના પીળા છે. તો લીલા રંગના પાના કેટલા હશે? પહેલાં તો જુઓ, એક પુસ્તક છે એમાં 3 કલરના પત્તા છે. કયા છે? સફેદ, લીલા અને પીળા. ક્લિયર? બરોબર. હવે અહીંયા ટકાવારી આપેલી છે કે ભાઈ 50% જે છે એ સફેદ છે, 40% જે છે એ લીલા છે અને 150 પાના પીળા છે. તો હવે વધેલા જે પત્તા છે એ પીળા રંગના છે. તો પહેલાં તો જો 50% જે છે એ સફેદ હોય, 40% લીલા હોય, તો પીળા 10% હોય. હવે તમે કહેશો કે આ 10% ક્યાંથી આવ્યો? તો જુઓ, એક પુસ્તકની અંદર આ ત્રણેય થઈને 100% જેટલા પત્તા છે. બરોબર. સફેદ અને લીલા બંને થઈને 90% છે. 50 ને 40 90 થાય તો 90% છે. હવે વધ્યા કયા? પીળા રંગના. તો પીળા રંગના કેટલા હશે? તો 90માં તમે 10% એડ કરો એટલા જ તમે વધ્યા હોય ને દોસ્તો. 10% કયા હશે? પીળા રંગના. હવે અહીંયા 10%ની કિંમત આપેલી છે. આ પીળા રંગના પત્તા કેટલા છે? 150. તો 10% એ કેટલા પત્તા છે? 150 પત્તા છે. તો હવે આપણે લીલા રંગના પત્તા ફાઇન્ડ કરવાના છે. તો લીલા રંગના 40% છે. તો 40% એ કેટલા થશે દોસ્ત? બરોબર. સિમ્પલ ત્રિરાશી અહીંયા મૂકવાની છે. તો 150 ગુણ્યા 40 એના છેદમાં 10. રેડી? તો અહીંયાથી 0 થાય. 15 ચોક 60 એટલે 600 પેજ થાય. તો લીલા રંગના પત્તા કેટલા થશે? 600. તો અહીંયા આપણો આન્સર હશે 600. ક્લિયર? જો આવા જ વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ લોકોને શેર કરો.